ભાજપનું ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી શાસન છે, પરંતુ ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં વિકાસ જ નથી થયો. અને જ્યારે આ વિકાસની વાત કરવી હોય ત્યારે આપણે સૌથી પહેલા એ જોવું પડે કે વિસાવદરમાં આ વખતે શું થવાનું છે. ખરેખર વિસાવદરની જે જનતા છે તેમને જે પણ પ્રશ્નોનો અત્યારે સામનો કરવો પડી રહ્યો છે તેમાં ક્યાંય ગોપાલ ઇટાલિયા તેમને મદદ કરશે ખરા? ગોપાલ ઇટાલિયા અહીંયા જીતી અને લોકોના પ્રશ્ન છે તેમને ક્યાંક વાંચા આપી શકશે ખરા? આ સવાલ એટલા માટે થઈ રહ્યા છે કારણ કે ગોપાલ ઇટાલિયા બધી જગ્યા ઉપર જઈ રહ્યા છે અને ઘણી બધી જગ્યા ઉપર જે ભાજપના ઉમેદવાર છે, જે ભાજપ છે, તેમને ત્યાંની જનતા જાકારો આપી રહી છે. હવે ફરી એક વખત કંઈક આવું જ બન્યું છે વિસાવદરના એક નાના એવા ગામડામાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. વિસાવદરની અંદર અનેક એવા ગામડા છે કે જ્યાં ગોપાલ ઇટાલિયા પહોંચી રહ્યા છે અને આ જ સમય દરમિયાન તેઓ એક જે જૂની ધારી ગુંદાળી કરીને એક નાનું ગામ છે ત્યાં પહોંચ્યા હતા અને જાહેર સભા કરી રહ્યા હતા. પરંતુ ત્યાંના એક ખેડૂતે અચાનક સભામાંથી ઊભા થઈને ગોપાલ ઇટાલિયા પાસેથી માઇક લઈ લીધું અને જે રીતે કિરીટ પટેલ ઉપર આક્ષેપ કર્યા છે તે સૌથી પહેલા સાંભળીએ. પહોંચ્યા જ નથી તો ઉઘરાણી ખેડૂત પાસે શું કામ? ઉઘરાણીની નોટિસો ગામડે ગામડે પધરાવી દીધી છે. પૈસા તમારા મંત્રી ખાઈ ગયા છે તો મંત્રીની મિલકત આજ દિવસ સુધી જપ્ત કેમ નથી કરી? કરોડો રૂપિયા મંડળીના મંત્રી, બેંકના ચેરમેન અને બેંકના કરતા હર્તાઓ ખાઈ ગયા. એની એક નૈયા પાંચિયાની મિલકત પણ કબજે લેવામાં નથી આવી આજ દિવસ સુધી. તમારી પાસેથી માગે છે, ખેડૂત પાસેથી પૈસા માગે છે કે લાવો પૈસા બેંકના ભરો. જે પૈસા હાથમાં જ નથી આવ્યા એ પૈસા દેવાના શું કામ? અને લઈ ગયો છે એને કોઈ પૂછવા વાળું નથી. મંડળીના મંત્રી તો આજે તે ભાજપના ખોળામાં બેસીને બિંદાસ ફરે છે અને ગામના માણસોએ દવા પી જવી પડી. આત્મહત્યા તો એને કરી છે. કિરીટ પટેલે ક્યાં દવા પીવાની જરૂર છે? દવા તો આ ગામના માણસો પી ગયા છે. દવા તો એને પીવાની જરૂર નથી, ગામ પી ગયું દવા. 2 જણા ગુજરી ગયા આ મંડળીના કૌભાંડમાં. ને ભાઈ તમે આ વખતે કરો ચૂંટણીમાં વ્યવસ્થિત મતદાન, પછી હું કહીશ ને જે કહેવા જેવું હશે બધું. હું દવા પી જાઉં કે ઝેર પી જઈશ ભાષણમાં સારું લાગે. વાંદરવડ ગામમાં એક ભાઈ દવા પી ગયા, તમારા ગામમાં એક ભાઈ આત્મહત્યા કરી લીધી. 2 વ્યક્તિ આત્મહત્યા કરી લીધી. એ પાપ કોનું છે? આ સવા બાપા સાવલિયા છે ને એને સહકારી મંડળી બાબતથી જે માનસિક અસર છે. અમારા ગામમાં અનિલભાઈ બસુભાઈ સેલડિયા એને હાર્ટ એટેક આવ્યો હતો સહકારી મંડળી બાબતથી. એને થાપણમાં પૈસા મૂક્યા હતા તો એ મને કાયમ કહેતા કે હું આપણે દૂધની ડેરીએ દેવા જતા ને તો એ બેહતા કે મને કાયમ પૂછતા કે ભાઈ આપણે મંડળીનું શું થાય, કઈક વકીલ વકીલ ગોતો, કઈક પૈસાનું કઈક કરો. ડેલી સર્વિસ મને કહેતા કે આ રમેશભાઈ પવનભાઈ આંબલિયા એવડે સાંજે કાયમ અમારા હસુભાઈ દુકાને બેહતા. એ કાયમ અમારી બેઠક જ ત્યાં હતી. એ કાયમ એ કહેતા અમને. એ ભાઈ ને 2 ને બોલો પ્રેશર એટેક ને હુમલો આવી ગયો હતો. આ ભાઈ ને એમ હતું. આ ભાઈ અમે બહુ મહેનત કરી આની. આ ભાઈ ને ચાલો તાત્કાલિક દવાખાને લઈ ગયા એટલે તાત્કાલિક સારવાર થઈ ગઈ. આ ભાઈ ને ફ્યુઝ જ ઉડી ગયો હતો. અમારે એ ભાઈ એક આવડું પડ્યું. અમારી જે ભાઈ ઓફ થઈ જાય એની બહેરા બિસકડા 11 12 દિવસ આવડા પડ્યા. એને કોઈ ન દેખાણું. અમારી બાજુ રોવે એના આવડા દેખાણા, અમારી બાજુ રોવે એના આવડા ન દેખાણા. એટલે આને છે ને કિરીટ પટેલ હું સાથે ઠોકીને કહું છું, અસલ ખેડૂતના દીકરા હોય ને તો એને છે ને હરે ગયો. તમારા પૈસાનો ગમે સગા સમિતિમાં ફોન કરી કહી દીધો કે અમારા પૈસા ગયા છે ને એનો વોટ તમે નાખો. એને હરાવો કિરીટ પટેલને. એને જુનાગઢ જિલ્લામાં ત્યાં કાઢી નાખો. વિસાવદર તાલુકો, ભેસાણ તાલુકો અને જુનાગઢ ગ્રામ વિસ્તારના તમામ લોકોને હું કહું છું. મેં હોળી ગુનારે એને પ્રશ્ન કર્યો હતો, અમારા સહકારી મંડળીનો પ્રશ્ન તમે ઉકેલો. એ કે એનું કઈ ન થાય. એ ભૂપતિ કે આને 35 લાખનું જીરાનો ઓલો સહકારીનો ઓલો ખાતર ગાયબ થઈ ગયું છે એનો તું ભેગો થઈને કેસ કરાય છે. ઓલો ભૂપતભાઈ ને કેસ કરવા લઈ ચેરમેન પહોંચે છે. એ ધારે એ બધું કરી શકે. એટલે આપણા ગામના તમામ લોકોને કહું છું એટલે તમે છે ને અમને ન્યાય આપો. એ તો કઈ તમારી વાત સાચી છે કે કિરીટ પટેલ ખોટા આહુડા પાડે તો હાચા આહુડા જેના પડ્યા હોય એને દુઃખ તો લાગે જ ને. આ ગામમાં જુનાગઢ જિલ્લા સહકારી બેંકના કૌભાંડના કારણે માણસ મરી ગયા છે. માણસ મરી ગયા. કૌભાંડ કર્યું ભાજપના માણસોએ જુનાગઢ જિલ્લા સહકારી બેંકે અને માણસ આ ગામમાં મરી ગયા. એના ઘરવાળા નહીં રોતા હોય? કિરીટ પટેલ અત્યારે મગરના આંસુ પાડે છે. ફીણ આવી ગયા.
બીક લાગી ગઈ, હારી જવાના છે એટલે રોવું આવ્યું. તો પહેલા આ બધા ખેડૂતોની વેદના નહોતી દેખાતી, અને હજુ દેખાતી હોય તો હજુ સરકારમાં એ જ છે, હજુ ભાજપની સરકાર છે, કેમ ન્યાય નિર્ણય નથી કરતા. એટલે મારી આપ સૌ દોસ્તોને વિનંતી છે કે દોસ્તો, આપણે સૌએ આજુબાજુના બધા ગામમાં જાગૃત બનીને, લોકોને ફોન કરીને, સંદેશો આપીને, સમાચાર આપીને બધાને એટલું કહેવાનું છે કે આ વખતે તક ચૂકવા જેવી નથી. આ વખતે હવે જે આ ખેડૂત છે તેમણે જાહેર સભામાં જ તમામ જે ખેડૂતો તેમની સાથે બેઠા હતા તેમને કહી દીધું કે તમે જો અસલ ખેડૂતના દીકરા હોય તો આ વખતે આપણે ગોપાલ ઇટાલિયાને જીતાડવાનો છે અને કિરીટ પટેલને હરાવવાનો છે. જે રીતે અત્યારે જાહેર સભામાં આ હુંકાર કરવામાં આવ્યો છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.